આકાશઃ પતતિ અર્થાત આકાશ પડી રહ્યું છે અથવા આકાશ પડે છે। આ ચિત્ર વાર્તા દ્વારા આપણે એક સરસ મજાની વાર્તા કહેવામાં આવી છે કે જેમાં આકાશ પડી રહ્યું છે। હવે તમે ક્યારે સાંભળ્યું છે કે આકાશ પડે છે અથવા જોયું છે કે આકાશ પડતું હોય? પરંતુ આ ચિત્ર વાર્તામાં જે એક સસલું છે એ કહે છે કે આકાશ પડી રહ્યું છે। તો ચાલો આપણે ચિત્ર વાર્તા દ્વારા જોઈએ કે આકાશ ક્યાં પડી રહ્યું છે। સૌપ્રથમ તો જે એક સસલું હોય છે એ વૃક્ષની નીચે સૂતું હોય છે, આરામ કરતું હોય છે। અચાનક જ વૃક્ષ ઉપરથી એક પાંદડું તેના ઉપર પડે છે। જેવું પાંદડું પડે છે એવું સસલું ડરી જાય છે કે ઓહો, આ શું થયું? આકાશ પડવા લાગ્યું છે। સસલું છે એ ખૂબ નાનું હોય છે, એને ખબર હોતી નથી કે આ વૃક્ષ ઉપરથી પાંદડું પડ્યું છે। એટલે કહે છે કે આકાશ પડ્યું અને ભાગી જાય છે, દોડવા લાગે છે। દોડી દોડી અને એ જાય છે શિયાળ પાસે। શિયાળભાઈ કહે છે, શું થયું સસલાભાઈ? કેમ દોડી રહ્યા છો? કેમ દોડાદોડી કરી રહ્યા છો? ત્યારે સસલું કહે છે, અરે શિયાળભાઈ, તમે ભાગો, અત્યારે તો આકાશ પડી રહ્યું છે। તમને ખબર છે આપણે બે એની નીચે દબાઈ જશું। ચાલો ચાલો તમે પણ મારી સાથે ભાગવા લાગો। એટલે શિયાળ પણ સસલાની વાત સાંભળી અને એની સાથે ભાગવા લાગ્યા કે ચાલો ભાઈ, આપણે તો અહીંથી ભાગી જઈએ, અહીંયા તો આકાશ પડી રહ્યું છે, આપણે બીજી જગ્યાએ વયા જઈએ કે જ્યાં આકાશ ન પડતું હોય। હવે જેવા બંને દોડતા દોડતા આગળ જાય છે એવા એને વાંદરાભાઈ મળે છે। વાંદરાભાઈ પૂછે છે, અરે ઓ સસલાભાઈ, અરે ઓ શિયાળભાઈ, ક્યાં દોડી રહ્યા છો? શું કરો છો તમે? કેમ દોડાદોડી કરો છો આટલી બધી? એટલે સસલું કહે, અરે વાંદરાભાઈ, તમે પણ દોડો, ત્યાં છે એ આકાશ પડી રહ્યું છે, આપણે બધા તેની નીચે દબાઈ જઈશું અને મરી જઈશું। હું વૃક્ષ નીચે સૂતો હતો અને ત્યાં આકાશ પડવાનો મને અનુભવ થયો, તો આપણે બધા ઝડપથી ભાગીએ। એટલે વાંદરો પણ એની વાત સાંભળી અને ભાગવા લાગ્યો કે ભાગો ભાગો, આપણે જલ્દીથી બચી જઈએ, જ્યાં આકાશ ન પડતું હોય આપણે ત્યાં વયા જઈએ। હવે એ ત્રણેય ભાગતા હોય છે, ત્રણેય ભાગતા ભાગતા જાય છે, ત્યાં એને સિંહભાઈ મળે છે। હવે સિંહ કહે છે, કેમ બધા ભાગી રહ્યા છો? સિંહ તો છે એ જંગલનો રાજા કહેવાય છે, ખૂબ બુદ્ધિશાળી હોય છે। એટલે પૂછે છે, આ સસલું, આ શિયાળ અને આ વાંદરાભાઈ, તમે કેમ ભાગી રહ્યા છો? બધા ક્યાં જઈ રહ્યા છો? દોડાદોડી શા માટે કરો છો? એટલે સસલું કહે છે, અરે સિંહભાઈ, તમે પણ ભાગો, અહીં છે એ આકાશ પડી રહ્યું છે અને અમે બધા અમારો જીવ બચાવી અને ભાગી રહ્યા છે। જો તમારે તમારો જીવ બચાવવો હોય તો ઝડપથી ભાગો, નહીંતર આપણે આકાશની નીચે દબાઈ જઈશું। ત્યારે સિંહે એની વાત સાંભળી અને એનું અનુસરણ ન કર્યું કે ચાલો હું પણ ભાગવા લાગું, કારણ કે એ તો જંગલનો રાજા સિંહ છે, એ તો બુદ્ધિશાળી હોય છે। એટલે એને વિચાર કર્યો અને પછી સસલાને કહ્યું કે સસલા, ક્યાં તે આકાશ પડતું જોયું? ક્યાં તે એવું સાંભળ્યું કે આકાશ પડી રહ્યું છે? ચાલ મને બતાવ તું, ક્યાં આકાશ પડી રહ્યું છે? મારે જોવું છે, હું ડરીને ભાગી જઈશ નહીં। એટલે સસલું છે એ કહે છે, ચાલો સિંહભાઈ, તમે કહો છો તો હું તમને બતાવું કે ક્યાં આકાશ પડી રહ્યું છે, મારી સાથે તમે ચાલો। એટલે સિંહ છે એ સસલાની સાથે જાય છે અને કહે છે કે મને બતાવ ક્યાં આકાશ પડ્યું છે। ત્યાં જઈ જ્યાં વૃક્ષ નીચે સૂતું હતું સસલું, ત્યાં એ સિંહને લઈ જાય છે અને કહે છે, જુઓ સિંહભાઈ, જુઓ, અહીંયા આકાશ પડતું હતું, હું આરામથી અહીંયા સૂતો હતો અને મારી ઉપર આકાશ પડવાની શરૂઆત થઈ હતી। એટલે સિંહભાઈ કહે, આ હું અને તું, આપણે બંને ઊભા છીએ, ક્યાં આકાશ પડી રહ્યું છે? દેખાડ મને। એટલે સસલું છે એ સમજી જાય છે કે હા, મારી કંઈક ભૂલ થાય છે, મારી કંઈક ગેરસમજ થાય છે, આકાશ તો પડ્યું નથી। એટલે આ વાત સાંભળી અને સસલું ત્યાંથી ભાગી જાય છે કે અરે રે, મેં આટલી મોટી ભૂલ કરી દીધી, ખાલી વૃક્ષ ઉપરથી પાંદડું પડ્યું હતું અને મેં તો માની લીધું કે આકાશ પડી રહ્યું છે। અને સિંહભાઈએ મને સત્યતાના દર્શન કરાવ્યા। જ્યારે વાંદરો અને શિયાળ હતો એ તો સસલાની વાત માની અને ભાગવા લાગ્યા।
આ વાર્તાથી આપણે એવો પણ બોધ લઈ શકીએ કે ક્યારેય કોઈની વાતો ઉપર આપણે વિશ્વાસ ન કરવો જોઈએ. આપણી જાતે જ્યારે આપણે જોઈએ, આપણા કાને જ્યારે આપણે સાંભળીએ ત્યારે જ એને સત્ય હકીકત માનવી જોઈએ. કારણ કે ક્યારેક કોઈની કહેવામાં ભૂલ હોય, ક્યારેક કોઈની સાંભળવામાં ભૂલ હોય અને એના કારણે આપણે બધા એનું અનુસરણ કરતા થઈ જઈએ છીએ. એના કરતાં જે વાત છે, જે વસ્તુ છે એનું આપણે જાતે નિરીક્ષણ કરવું જોઈએ. જો એ સત્ય હોય તો એને માનવી જોઈએ. આ રીતે શિયાળ, વાંદરો એ બંનેએ સસલાની વાત માની લીધી અને દોડાદોડી કરવા લાગ્યા, ડરી ગયા. ક્યારેક આપણે કોઈક ડરાવે તો આપણે ડરી પણ જઈએ છીએ. પરંતુ સિંહ છે એ બુદ્ધિશાળી છે. એને ત્યાં જઈ અને જોયું, તપાસ કરી, એમને વાત માની અને ડરીને દોડવા લાગ્યો નહીં. આવો આપણે બોધ આપણા જીવનમાં પણ ઉતારી શકીએ છીએ. સસલું તો છેલ્લે નિરાશ થઈ અને ત્યાંથી જતું રહ્યું અને એને પોતાની ભૂલ સમજ આવી ગઈ કે મારી આ ભૂલ હતી. અને ક્યારેક આપણે નાની વાતને મોટી વાત પણ માની લેતા હોઈએ છીએ.